તમને તમારા હસબન્ડ ક્યાં હીરો જેવા લાગે છે? બોબી દેવલ. અરે વાહ. ઓકે, બોબી દેવલનો એક ડાયલોગ. मेरा उसूल है आदमी खत्म काम खत्म। તમારા હસબન્ડ તમને ક્યાં હીરો જેવા લાગે છે? બચ્ચન જેવા. તમને તમારા વાઈફ ક્યાં હિરોઈન જેવા લાગે છે? રેખા જેવા. તમે બચ્ચનનો એક કોઈ મસ્ત ફેમસ ડાયલોગ બોલી શકો? રાજકોટ ગપશપ સિરીઝના 25મા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. આજના ફ્રેગ્રન્સ સ્પોન્સર છે લાલા પરમાનંદ એન્ડ સન્સ, જે છેલ્લા 100 વર્ષથી આખા ગુજરાતને તેમના પરફ્યુમ્સ અને અત્તરની સુગંધથી મહેકાવે છે. અહીં તમને મળશે 400 થી પણ વધુ ફ્રેગ્રન્સનો ખજાનો. અને ખાસ વાત તો એ છે કે મોંઘાથી મોંઘા બ્રાન્ડેડ પરફ્યુમની સુગંધ પણ તેઓ એફોર્ડેબલ રેટ્સમાં બનાવી આપે છે. તો વધુ માહિતી માટે કેપ્શન ચેક કરો. जहाँ से खड़े होते हैं वहाँ से लाइन शुरू होती है. તમારા હસબન્ડ તમને ક્યાં હીરો જેવા લાગે છે? જેકી શ્રોફ. કેના જેવા? જેકી જેવા. તમને તમારા વાઈફ ક્યાં હિરોઈન જેવા લાગે છે? મને એ લાગે છે માધુરી દીક્ષિત જેવા. તમારી વાઈફ ક્યાં હિરોઈન જેવી લાગે છે? આપણે હિરોઈન જોઈને થોડા કઈ મેરેજ કરવાના છે. ઓકે, એટલે લાગે આમ હિરોઈન જેવા લાગે છે. હા, એટલે જ મેરેજ કર્યા છે ને. મારે હીરો જેવા નથી લગાવ્યું. તો વિલન જેવા છે? નહીં છે ઈ બરોબર છે. હીરો થી બેસ્ટ છે મારા હસબન્ડ. એક હીરો જેવા એક હીરો જેવા નથી લાગતા, મારા હીરો છે. હીરો જેવા જ નથી લાગતા, પણ હીરો ને તો ફેસમાં કેટલો બધો મેકઅપ કર્યો હોય ને, અચ્છા. તો એ બ્યુટીફુલ લાગે. મને મારા હસબન્ડ પોતે ખુદ હીરો છે. ઈ મારા હીરો છે, બીજા કોઈ હીરો નથી. અજય દેવગણ. અજય દેવગણનો એક ડાયલોગ. આતા માજી સટકલી. ઈ હીરો જ છે, ચિરાગ હીરો છે. હીરો થી નહીં આગળ છે. મને તો પેલા સલમાન ખાન બહુ ગમતા. એટલે સલમાન ખાન ગમતા હતા એટલે એમના જેવા લાગે છે કે એ સલમાન ખાન જેવા? હવે તો હું એની નજર થી જ જોઉં છું. એ નજરથી જ જોવો છો. ઓકે, તો તમે સલમાન ખાનનો કોઈ એક ડાયલોગ બોલી શકો? टाइगर अभी जिंदा है. અરે વાહ. તમને તમારા વાઈફ ક્યાં હિરોઈન જેવા લાગે છે? હિરોઈન જેવા એટલે જનરલી હિરોઈન હોય ને એ આપણા માટે સારી ન હોય, એટલે જે વાઇફ છે એ પત્ની તરીકે શોભે, એટલે ઈ લક્ષ્મી તરીકે શોભે, તો ઈ બેસ્ટ છે મારા માટે. જો તમને આજનો એપિસોડ ગમ્યો હોય તો ફોલો કરો રાજકોટ વ્લોગ્સ ને, કે જેથી દર શનિવારે મળી શકે રાત્રે 9 વાગ્યે.